આજે તો અમે ગણપતિ જોવા ગયા, એટલે ગણપતિ આગમનનો છેલ્લો દિવસ હતો. રાત્રે આવા અંધારામાં ફોર વ્હીલમાં આપણે જતા ને મસ્ત ફૂલ એસી ચાલુ હોય ને હાઈવે પર જતા તેની મજા જ કંઈ અલગ છે. ને આવી લાઇટ પડે ને એના પરથી ખબર પડી જાય કે હા આ લાઇટ કયા ગામમાંથી આવતી છે ને ડીજે કાં છે. ને સોરી આ લોકો બહુ દિવસ પછી આવતા માટે બેન્ડ પાર્ટી અહીંયા બોલાવી હતી. પછી ત્યાંથી થોડાક અગાડી ગયા તો ત્યાં બીજે ગણપતિ બાપાનું આગમન થતું હતું. નાચે એટલી બધી ભીડ હતી ને ગણપતિના આગમનના લીધે બરાબર પોલીસ બંદોબસ્ત હતો. ને પછી અડધાને તો ઊભા રહેવા જ નહીં દેતા હતા. ગાડીવાળાને તો આગળ ચાલો એવું જ કહ્યા કરતા હતા. પછી અહીંયા ભીડ તો જો એકવાર. પછી અમે લોકો અહીંયા થોડીક વાર ગણપતિ બાપા અહીંયા આગમન થવાનું હતું અહીંયા થોડીક કરવા માટે ઊભા રહી ગયા. પછી અમે ત્યાંથી આગળ જવા માટે નીકળ્યા તો અમે તો રસ્તાની વચ્ચે જ ફસાઈ ગયા. અગાડી બી એટલી જ ભીડ અને પછાડી બી એટલી જ ભીડ. જાય તો જાય કે રીતના. પછી જેમ તેમ કરીને અમે લોકો ભીડમાંથી નીકળ્યા. તો જતીન કે મને ઢોકળા ખાવાનું માટે ઢોકળા લેવા ગયા અને ઢોકળા લઈને પછી ઘરે જવા માટે નીકળી ગયા.